સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજેરોજ વધી રહ્યો છે ત્યારે વરાછાના પાટીચાલ વિસ્તારમાં પ્રેમ સંબંધમાં એક યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। સુરતમાં અસામરિક તત્વો બેફામ બન્યા છે ત્યારે વરાછામાં એક યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો। વાત એમ છે કે વરાછા ખાતેના પાટીચાલમાં સંતોષ નામના યુવાન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। સંતોષ એક યુવતી સાથે રહેતો હતો, જેથી યુવતીના અગાઉ જે યુવાન સાથે સંબંધ હતા તેને સંતોષ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી યુવતીને બળજબરીથી લઈને ભાગી છૂટ્યો હતો। બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા સંતોષને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો, તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ઘટના લંબે હનુમાન નરસિંહ મંદિર પાસે ઝુંપડપટ્ટી છે। આ ત્યાંની ઘટના છે। ચિરાગ નામનો છોકરો છે, એ ત્યાં રહે છે। એની હારે એક છોકરી રહી છે। હજુ એની હારે લગ્ન નથી થયા હતા, એના લગ્ન કરવાનું બાકી છે। તો એની હારે એ છોકરી રહેતી હતી। એ છોકરીનો કોઈ પહેલાં કોઈની હાથે કંઈ અફેર હતો બીજો છોકરો હાથે। ત્યારે આજે સવારે ચિરાગ જ્યારે એના ઘરમાં ઊતો હતો ત્યારે એ છોકરો આવ્યો ચાકુ લઈને ને ચિરાગને પેટ પર ચાકુનો ઘા મારીને ને પેલી છોકરીને બાલ પકડીને ને એને ગરદન પર ચાકુ મૂકીને એની હારે લઈને ચાલ્યો ગયો। અત્યારે હાલ ચિરાગની હાલત બહુ ખરાબ કન્ડિશનમાં છે, બહુ સિરિયસ છે। બનાવ લઈને વરાછા પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।